ચંદનના જેણે દાગીનાને એ ધારણ કર્યા છે એનાથી વિભૂષિત છે એટલે ચંદનાંગદી શબ્દ છે. એક વીરહા શબ્દ છે. એટલે જેમ આપણે કહ્યું ને કે હા એટલે એનો નાશ કરનાર, તો વીરોનો નાશ કરનાર. તો વીરોનો નાશ કરનાર કેવી રીતે? એનું મેં આમાં 2 વખત વીરહા આવે છે. તો જો વીરહા શબ્દ છે એ એનું મેં બહુ સરસ રીતે જોયું હોય તો વિનોબાજીએ બહુ સરસ વર્ણન કર્યું છે. એમ કહે છે કે આજે એક મહાન માણસ આવ્યો, આપણે આશ્ચર્યમાં ડૂબી ગયો, આ તો ગજબ માણસ છે. થોડા વખત પછી એનાથી પણ વધારે કોઈ મોટો વીર માણસ આવે તો પેલા વીર કરતાં આ માણસ મોટો વીર છે એટલે આપણે પેલા વીરથી આ વીરને આગળનો ગણીએ. પેલા ના ક્રિકેટની અંદર કે ભાઈ ગવાસ્કરે 10,000 રન કર્યા, પછી કોઈ એના પછી પાછો 11,000 રન કર્યા. તો આમ આગળ આવતું હોય તો પેલો વીર છે, પછી પેલો બીજો આવ્યો એનાથી પણ આગળનો વીર આવ્યો તો એને તો પેલા વીરને પાછળ જ પાડ્યો ને, એટલે વીર હા. એટલે ભગવાનનો વીરહા શબ્દ એટલા માટે છે કે તમે આજે જોઈને આશ્ચર્યમાં ડૂબી જાઓ તો આશ્ચર્ય ના પામવું, એના પછી એનાથી પણ બીજો વીર ઉત્પન્ન થશે. એટલે આ રીતે વીરહા શબ્દ છે એક પછી એક નવા વીરોને વીરો આપતા જ જાય છે. એ ભગવાનની એક અદ્ભુત આપણે એમ કે લીલા કહો કે જે કહો એ પણ વીરહા છે. વિષમ છે. વિષમ શબ્દની અંદર વિષમ એટલે વિચિત્ર નહીં પણ સમ શબ્દ આવે છે. વિષમ સમાન. તો ભગવાન કહે છે કે તમારી સમાન કોઈ નથી, ભગવાનનું વચન છે. પછી અધિક ક્યાંથી હોય? તો એમ કહે છે કે વિષમ છે જેને સમાન કોઈ નથી. શૂન્ય શબ્દ છે એ શૂન્ય શબ્દ એટલે એને તમે એને સમાનમાં લેવા જાઓ તો શૂન્યને તો તાકાત બી ગણી શકાય. 0 + 0 0, 0 ને 0 પેલો ઇન્ફિનિટી શબ્દ આવે છે. તો 0ને મલ્ટીપ્લાય કરો કોઈ બી આંખ જોડે પેલો 0 થઈ જાય છે. તો એ શબ્દ પૂર્ણ, પૂર્ણને આપણે એમ સમજીએ આ બધી જ વસ્તુ પૂર્ણ છે. તો પૂર્ણમદઃ પૂર્ણમિદમ. તો જે શૂન્ય શબ્દ છે એ શૂન્ય છે એ બહુ શક્તિશાળી છે. તો અહીં આગળ ભગવાનનું એક નામ શૂન્ય છે, ધૃતાંસી. ધ્રુત એટલે જેને કહેવાય એમ કહી શકાય કે ધ્રુતનો શબ્દ પેલો પીગરાવી નાખે છે ને, ઘી જે છે ઘી, ધૃતાંસી. તો ભગવાનની જે આપણે પ્રાર્થના વગેરે કરીએ છીએ તો એ પીગરાવી કાઢે એવી છે. તો ધૃતાંસી છે, અચલ. અચલ શબ્દ છે તો આ જેને કહેવાય કે વિચલિત થતા નથી, પોતાના જે શક્તિ છે, પોતાની સામર્થ્ય છે, પોતાનું જે દેખાવ છે, પોતાના ગુણો છે એમાંથી વિચલિત થતા નથી, એ અચલ છે. અને પાછો બીજો શબ્દ ચલ પણ વાપર્યો છે. ચલ છે એ તમે આ જોઈ શકો છો કે ચાલી જ રહ્યું છે આ બધું. એટલું ઘણી વખત બહુ સરસ એક શબ્દ વાપરતો હોઉં છું, ધ પ્રોસેસ ઇટ સેલ્ફ ઇઝ એટ વર્ક. આ બધું ચાલી રહ્યું છે. શું છે આજે ચાલી રહ્યું છે? બધું શું છે? સૂર્ય ઉગે, તારા ઉગે, માણસો જાય, જન્મો થાય, મૃત્યુઓ થાય, આ બધું ચાલ્યા જ કરે. ચાલે શું છે? ચાલે છે. તો આ પ્રોસેસ છે. પ્રોસેસ કેવો છે? તો ઇટ સેલ્ફ ઇઝ એટ વર્ક. એ રોકાતો નથી. ગમે તેવો બનાવ બને તો પ્રોસેસ ચાલુ છે. અને એ પ્રોસેસ ચાલુ છે, આપણે પ્રોસેસનો ભાગ છીએ. એટલે ટ્રસ્ટ પ્રોસેસ. હું તો આ ચલ શબ્દને પ્રોસેસ કહીશ. ટ્રસ્ટ પ્રોસેસ. અમાની માનદો માન્યો લોકસ્વામી ત્રિલોકધો.
સુમેધા મેધજો ધન્ય સત્ય મેધા ધરાધર. ભગવાનને અમાની કયા છે એટલે ભગવાનને પોતાનું આત્માભિમાન કે એવું નથી, એટલે અમાની છે. માનદ એટલે એમ કહે છે કે આત્માભિમાન તો આપે છે, પણ કેવી રીતે છે કહે છે, અનાત્માની અંદર આત્માભિમાન જે રહ્યું છે એનું પણ ખંડન કરે છે. એટલે ભગવાન માનદ છે, માન્ય. ઈશ્વર સર્વનો માન્ય છે. અને આજે તમે જુઓ દુનિયાના તમામ ધર્મો તમે જોશો તો છેવટે એક પરમાત્મા શક્તિને માનતા હશે, કોઈ પરમ શક્તિને, કોઈ ગોડ કે કોઈ અલ્લાહ કે કોઈ ઈશ્વર કે પરમાત્મા એક જ છે એમ કરીને બધા અટકી જાય છે. તો એ માન્ય છે. માન્ય એટલે એવરીબડી એક્સેપ્ટેડ. જે નથી એક્સેપ્ટ કરતા એમ સમજે છે કે આ સાયન્સ ચાલી રહ્યું છે, એ કોઈ શક્તિ ચાલી રહી છે, એમ કરીને શક્તિ રૂપે પણ એને માન્ય કરે છે. તો એમ કહે છે કે માન્ય શબ્દ ભગવાન માટે સુંદર છે. અને લોકસ્વામી, આપણામાં 14 લોકનું વર્ણન છે, તો એ બધાનો સ્વામી તો એ જ થાય છે. એટલે લોકસ્વામી ત્રિલોકધ્રુવ, ત્રણેય લોક જે છે એ ત્રણેય લોકને ધારણ કરનાર છે, ધ્રુપ ધારણ કરનાર છે. સુમેધા, જે મેધાશક્તિ છે એ બુદ્ધિશક્તિ છે, જ્ઞાનશક્તિ છે, મેધા છે, એ સુમેધા છે, એટલે સારી મેધાશક્તિ છે. મેધજ શબ્દ છે એટલે મેઘજ શબ્દ વપરાયો છે. તો એ મેધજ શબ્દ એ યજ્ઞમાંથી જે પ્રગટ થયો છે એ મેધજ. ધન્ય છે પોતે એટલે ધન્ય શબ્દ વપરાયો છે. સત્ય મેધા, જેની મેધા ખ્યાલે એ સત્ય છે એટલે એ ભગવાન સત્ય મેધા છે. ધરાધર, જે પોતાના જે અંશો છે એ અંશોથી ધરા એટલે પૃથ્વીને ધારણ કરે છે, ધરાને, એટલે ધરાધર છે. તેજો વૃષો ધુતિધર સર્વશસ્ત્ર ભૃતાંબર પ્રગ્રહો નિગ્રહો વ્યગ્રો નૈક શૃંગો ગદાગ્રજ. તેજો વૃષ, તો જે વર્ષા કરે છે એથી તેજો વૃક્ષ. દ્યુતિધર, દ્યુતિ એટલે જે કાંતિ છે એ ધારણ કરવાથી એ દ્યુતિધર છે. સર્વશસ્ત્ર ભૃતાંબર, બધા જે શસ્ત્રધારીઓ છે એમાંથી સર્વશ્રેષ્ઠ છે એ સર્વશાસ્ત્ર ભૃતાંબર, એ સર્વશસ્ત્રનું ધારણ કરનારો છે. પ્રગ્રહ નિગ્રહ વ્યગ્રહ. તો એમ કહે છે કે પ્રગ્રહ છે એ બહુ સરસ શબ્દ છે. એ પ્રગ્રહ શબ્દનો અર્થ થાય છે ભગવાનને આપણે કશું અર્પણ કરીએ છીએ એટલે એ પ્રગ્રહ છે. નિગ્રહ, પોતાના વશમાં રાખી સર્વનો નિગ્રહ કરે છે એટલે નિગ્રહ પણ છે. વ્યગ્ર, જે અંત છે, નાશ છે, આ બધું થયા જ કરતું હોય છે, તો એનાથી એ પોતે વ્યગ્ર છે. વ્યગ્ર શબ્દનો અર્થ કે ભાઈ આ માણસ આમાં ખોવાઈ ગયેલો છે, ભાઈ અત્યારે હું આમાં વ્યગ્ર છું. વ્યગ્ર એટલે કાર્યરત, ખોવાઈ ગયેલો છે, એટલે ભગવાન વ્યગ્ર છે. નૈક શૃંગ, નૈક શૃંગ એટલે એમ કહે છે કે એને શિંગડાઓ છે. તો કેવી રીતે છે કે શ્રુતિ વર્ણન કરે છે કે એમાં તૈતરેયની અંદર બહુ એક સરસ વર્ણન છે કે એને 4 શિંગડા છે, 3 પગ છે, 2 મસ્તક છે, 7 હાથ હોય છે, 3 સ્થાનથી બંધાયેલો છે. એ મહાન વૃષભરૂપ દેવ શબ્દ કરે છે અને મનુષ્યોમાં પ્રવિષ્ટ થયો છે. એટલે નૈક શૃંગ ગદાગ્રજ. નિગદ શબ્દ છે એ મંત્રના પહેલાં પ્રકટ થઈ જાય છે એટલે નિશબ્દ, એટલે એ ગદાગ્રજ છે. ગદ શબ્દ છે એ વાસુદેવનો ભાઈ પણ છે, નાનો ભાઈ, એટલે એની પહેલાં જન્મ્યા છે એટલે ગદાગ્રજ.
ગદથી પહેલાં જન્મેલા છે. ગદ અગ્રજ. ચતુર્મૂર્તિ ચતુર્બાહુ ચતુર્વ્યુહ ચતુર્ગતિ. ચતુરાત્મા ચતુર્ભાવ ચતુર્વેદ દ્વિક એક પદ પાત એક પાત. તો હવે એક બહુ સરસ શબ્દ ચતુર્મૂર્તિ. ભગવાનની 4 મૂર્તિઓ છે. એક વિરાટ છે, પછી આ ક્રમમાં આપણને દેખાય છે અવ્યાકૃત છે, એટલે ચોથું તુરીય, ચોથું રૂપ. એટલે આપણે નહીં કે હું આ અને આ અને બાકી બધું જે છે એ, અને એ સિવાયનું જે ચોથું છે. એટલે વિષ્ણુ સહસ્ત્રનામમાં પુષ્પદંતે એક બહુ સરસ લખ્યું છે, તુરીયમ તે ધામ. તુરીયમ તે, તુરી એટલે ચોથું, તુરીયમ તે ધામ. અમારા બચુ કાકા હતા, એ એમના પેલા લેટર પેડ પર આ લખતા, તુરીયમ તે ધામ. બહુ સરસ શબ્દ છે. તો ભગવાન હું આ અને બાકી બધું જે છે એ સિવાય પણ જે ચોથું છે એ તુરીય. તુરીય શબ્દ જ્યોતિષમાં પણ ચોથા સ્થાનને તુરીય શબ્દ વપરાયો છે. ચતુર્બાહુ, જેને 4 હાથ હોવાથી ચતુર્બાહુ છે. ચતુર્વ્યુહ, ભગવાન જે છે 4 પ્રકારના પેલા પુરુષોનું વર્ણન કર્યું છે ઐતરેયની અંદર, કે એક આ દેહ પુરુષ છે, એક છંદ પુરુષ છે, વેદ પુરુષ છે, અને આ મહાપુરુષ છે. તો ચતુર્વ્યુહ એમના 4 પુરુષો જેનો એનો વ્યૂહ છે, એટલે ચતુર્વ્યુહ ચતુર્ગતિ. 4 ગતિઓ બતાવી છે. એટલે આપણે અંદર જોશો તો આશ્રમો 4 છે. બાલ્યાવસ્થામાં બ્રહ્મચર્યાશ્રમ છે, પછી જે આશ્રમ છે એ ગ્રહસ્થાશ્રમ છે, પછી વાનપ્રસ્થાશ્રમ છે, અને પછી સંન્યાસાશ્રમ છે. તો 4માંથી ગતિ થાય છે, ચતુર્ગતિ. તો 4 વર્ણો પણ વર્ણેલા છે, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રાહ્મણ. તો 4 વર્ણ. તો એમ કહે છે ચતુર્ગતિ છે, 4 ગતિ એમાં છે. 4 ગતિની અંદર જે વર્ણોનું બહુ સરસ ભગવાને વર્ણન કરેલું છે. આપણે માથું જે છે તો બ્રાહ્મણસ્ય મુખમાશિત, બ્રાહ્મણ મુખમાંથી છે, હાથમાંથી ક્ષત્રિય છે, પેટમાંથી વૈશ્ય છે, અને ચરણ પગમાંથી શૂદ્ર છે. પણ આ બધા ઊભા છે, જો દેહ જોવા જઈએ તો શૂદ્ર ઉપર ઊભા છે, પગ પર. અને આશ્ચર્યની વાત છે કે શૂદ્રની એટલી મહાનતા બતાવી છે કે આખું જગત ચરણને જ પગે લાગે છે મૂર્તિમાં. તો શૂદ્ર મહાન છે, કારણ કે શૂદ્ર પર ઊભે રહે. એમ કરીને 4 વર્ણ બતાવ્યા છે, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રાહ્મણ. 4 વર્ણો બતાવ્યા છે. તો ચતુરાત્મા, ચતુર્વ્યુહ, ચતુર્ભાવ. હવે જુઓ, એમ કે ચતુર્ભાવ બતાવ્યા છે, ચતુરાત્મા બતાવ્યા છે. તો ભગવાનનું મન જે છે એ ચતુર છે, કે રાગ દ્વેષ એમાંથી કશામાં ભગવાન ફસાતા નથી, એટલે ચતુર આત્મા છે. ચતુર્ભાવ, 4 ભાવ બતાવ્યા છે ભગવાનના, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 ભાવ બતાવ્યા છે. 4 ભાવનું મહત્વ છે. ધર્મ એટલે પોતાની, ઘણા લોકો ધર્મનો અર્થ સીધો રિલિજિયન જ કાઢે છે. એવું નથી. ધર્મ એટલે તમારી ફરજ. તમારી ફરજ કઈ? તો શ્રેયાન સ્વધર્મો વિગુણ. તમારો સ્વધર્મ છે, તમારી જે ફરજ છે બજાવતા જાઓ, એ ધર્મ છે. અર્થ એટલે આ સંસારની અંદર જીવી રહ્યા છે એની માટે જે વ્યવહારિક વસ્તુઓ છે, અર્થ છે. કામ જે છે એ કામ એ આપણે જેને શુદ્ધ ગુજરાત સેક્સ કહીએ છીએ. બીજો અર્થ થાય છે ઈચ્છાઓ થાય છે. તો આપણે કામ જે છે એ પણ જીવનનો એક ભાગ છે. કારણ કે અન્ય જીવો કરતાં મનુષ્ય જીવ થોડો જુદો છે. જેમ કે દેવતાઓ છે, એ દેવતાઓની અંદર એવું નથી. જેમ કે પાર્વતી છે, એ આમ પોતાનું મેલ કાઢીને મૂકે છે તો ગણપતિ થઈ જાય છે. વિષ્ણુના નાભીમાંથી બ્રહ્મા નીકળે છે. તો એ દેવતાઓ પોતાની અંદરથી બીજાને ઉત્પન્ન કરે છે. એમની જે આપણે પ્રજોત્પત્તિમાં જે પ્રાણીઓ છે આપણા કરતાં જે
દાખલા એક અમીબા છે, તો અમીબાની અંદર તમે જોશો તો અમીબા માટે એમાં નર નારી નથી, અમીબા અને વાઈફ અમીબી નથી હોતી. એક અમીબો એમાંથી 2 અમીબા થાય, 5 થાય, 4 થાય, 10 થાય. એવું વ્હાઇટ સેલ છે, વ્હાઇટ સેલની વાઈફ વ્હાઇટ સેલડી ના હોય, વ્હાઇટ સેલ એક હોય તો એમાંથી છૂટા પડીને 2 થાય, 5 થાય, 10 થાય. આ જ વસ્તુ જે પેલી દૈત્યો પાછળ પડ્યા હોય છે એટલે ભગવાન પૃથ્વી પર આવે છે. આ દેવો પૃથ્વી પર આવે છે. દેવ યોનિમાં આવી ચાલાકી હોય છે કે દેવ યોની બધી ભેગી થઈને કશુંક બની બી શકે. તો બધા દેવો ભેગા થઈને એક પ્રાણી બની જાય છે, એનું નામ ગાય છે. ખ્યાલ આવે? અને જે ગાય છે એ ગાય આ સિદ્ધાંતથી જ ચાલે, ગાયમાંથી બીજી ગાયો ઉત્પન્ન થાય. ખ્યાલ આવ્યો? પણ જે આગળ જતાં જે ભાગ પડ્યા એ ભાગ લોકો ગણતા નથી. એટલે કેટલાક મૂર્ખ માણસો નથી કહેતા કે ભાઈ ગાય માતા છે તો તમારો બરત પપ્પા થયા કે? ખોટી વાત. આ જે ગાય છે એ ગાય તો જે પુરાણોમાં વર્ણન છે એમાં દેવતાઓએ ભેગા થઈને ક્રિએટ થયેલું એક પ્રાણી છે. અને એ જે ગાય છે એના જે અંશો છે પછી આ જે પતન થયું. પતન દાખલા તરીકે આપણે અમીબાથી પાછળ છીએ પ્રજોત્પત્તિમાં. જેમ કે આ શ્વેતકણ છે, એમાં શ્વેતકણી નથી હોતી, પણ આપણે વેચાઈ ગયા છે નર નારીમાં. ખ્યાલ આવ્યો? એ પ્રાણીઓમાં અને એમાં ભાગલા પડ્યા છે. ભાગલામાં પુરુષ અને સ્ત્રી એમ ભાગ પડ્યા છે. એટલે આપણે પતન છે. દેવતાઓ આપણાથી ઊંચા છે, દેવતાઓમાં આ નથી. આમ જોવા જતાં આપણાથી પ્રજોત્પત્તિ અમીબાને એ લોકો આપણાથી આગળ છે. તો લોકો આ વસ્તુને સમજે તો એમ કહે છે કે કામ જે છે એ કામદેવનો પ્રવેશ થયો, કારણ કે આ 2 ડિવિઝન થયા એટલે 2ને એકત્ર કર્યા સિવાય આગળ સૃષ્ટિ ચાલે નહીં. એટલે કામદેવ આવ્યા છે. આપણે કામને દેવ ગણ્યા છે. રુદ્ર એટલે જે ક્રોધ છે એ ક્રોધને આપણે રુદ્રદેવ કહ્યા છે. મોટામાં મોટી મહાન ખૂબી તમને કહું કે તમને સરસ ઉદ્બોધન આમાંથી થાય છે કે કામ એ તિરસ્કારની વસ્તુ નથી, કામ દેવ છે, રુદ્ર દેવતા છે. તો આપણે દેવો જે છે એ દેવોની અંદર કામને મહત્ત્વ આપ્યું છે. મોક્ષ વસ્તુ બતાવી છે. મોક્ષ એટલે તમારી જવાબદારીઓ પરિપૂર્ણ કરો. એ પરિપૂર્ણ કર્યા પછી તમને કશું જ કંઈ ચિંતા રહેતી. એ મોક્ષ સ્થિતિ છે. મોક્ષ માટે કોઈ સ્પેશિયલ જગા હોય પછી આ તો લાલચ માટે બધું આવું લખ્યું હોય છે, આમ મોક્ષ થઈ ગયો એટલે તમારે આમ થઈને તેમ, એવું કશું એવું માનવાની જરૂર નથી. પણ મોક્ષ સ્થિતિ તમે પ્રાપ્ત કરી શકો છો. મોક્ષ એ સ્થિતિ છે. તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 4 પુરુષાર્થો બતાવ્યા છે. એ 4 ભાવો છે. ચતુર્ભાવ. તો ચતુર્ભાવ શબ્દ બહુ સરસ છે. ચતુર્વેદવિદ, વેદ શબ્દ વપરાયો છે. વેદ અત્યંત પ્રાચીનમાં પ્રાચીન જે સંસ્કૃતિ છે વેદની છે. તો ચતુર્વેદ, 4 વેદો એટલે ચતુર્વેદવિદ, એને જે સમજનાર છે ચતુર્વેદવિદ શબ્દ વપરાયો છે. તો એમ કહે છે કે એક પાદ. તો એમ શું છે? આટલું બધું જ હોવા છતાંય એક પાદ છે. આ બધું જે છે એ ખાલી પરમાત્માનો એક પાદ, એક ભાગ છે, પાર્ટ છે. એમ કહે છે ને, ભગવાને વર્ણન કર્યું છે ગીતામાં, હું મારા એક અંશથી, ખાલી એક અંશથી સમસ્ત જગતને વ્યાપ્ત કરીને સ્થિત છું. એટલે આ જગત તો એક અંશ આવે છે. પરમાત્મા સ્વરૂપમાં એક અંશ માત્ર છે. તો એમ કહે છે કે એક પાદ સમાવર્તો નિવૃત્તાત્મા, સમાવર્તો નિર્ગોત્તમઃ દુર્જયો દુરતિક્રમ. બહુ સરસ શબ્દ વાપર્યો છે. દુર્લભો દુર્ગમો દુર્ગો દુરાવાસો દુરારિહ. સમાવર્તો નિવૃત્તાત્મા. અહીં શબ્દ એમ પર છે જે સમાવર્ત જે છે, જે સંસારનું ચક્ર છે એનું જે આવર્તન છે એ આવર્તન કર્યા કરે છે એ સમાવર્ત છે. અનિવૃત્તાત્મા. તો સર્વત્ર ભગવાન હોવાથી ભગવાન ક્યાં નથી? આત્મતત્વ ક્યાં નથી? સર્વત્ર એ વ્યાપ્ત છે. એટલે ભગવાન અનિવૃત્ત આત્મા છે. એ નિવૃત્ત નથી. એ આત્મા એવો છે કે એટલા માટે આત્મા અને પરમાત્મા એમ શબ્દ છે. આત્મા છે જેમ કે એક સૂર્ય સમજો, એને આત્મા સમજો.
પરમાત્મા સમજો અને કિરણોને તમે આત્મા સમજો. ધારો કે તો આત્માઓ જેમ કે કિરણો સૂર્યથી જોડાયા છે એમ આત્માઓ પરમાત્માથી જોડાયેલા છે, પણ કિરણ એ આત્માનો ભાગ, પરમાત્માનો ભાગ જ છે, આત્માનો ભાગ જ છે. જેમ કે સૂર્યનું કિરણ એ કિરણ છે, સૂર્ય નથી, પણ સૂર્ય સાથે જોડાયેલું છે, એમ આત્મા પરમાત્માથી જોડાયેલો જ છે. તો સર્વત્ર વ્યાપ્ત આ આત્મશક્તિ છે. આત્મશક્તિ માટે જેટલું કહેવા જઈએ એટલું ઓછું પડે છે. તો એમ કહે છે કે અનિવૃત્ત આત્મા દુર્જય, એમને જીતી શકાય એમ નથી. ભગવાન દુર્જય છે, દૂર અતિક્રમ. એમ કહે છે કે દૂર અતિક્રમ, કઠોપ નિશબ્દની અંદર તમે જોશો તે મહાન ભયરૂપી વજ્ર ઉદ્યત છે, દૂર અતિક્રમ. તો ભગવાન પોતે ભયના કારણે, ખ્યાલ આવ્યો, જે પોતાની જે આજ્ઞા હોય છે એનું કોઈ ઉલ્લંઘન કરતું નથી. દેવતાઓ પણ એ લાઈનમાં ચાલે છે, એટલે ભગવાન દૂર અતિક્રમ છે. દુર્લભ, દુર્લભ ભક્તિથી પ્રાપ્ત થાય છે એટલે દુર્લભ છે. મહર્ષિ વ્યાસે બહુ સરસ કહ્યું છે, હજારો જન્મોમાં કરેલા તપ, જ્ઞાન, સમાધિ જે મનુષ્યના પાપ નાશ પામ્યા છે તે ભગવાનની ભક્તિમાં થાય છે, ભક્તિ થાય છે. દુર્ગમ, કઠિનતાથી, જેને કહેવાય કે દુર્ગમ, દુઃખપૂર્વક જે ગમ્ય થાય છે એમાંથી નીકળે છે એ દુર્ગમ છે. દુર્ગ શબ્દ વપરાયો છે. દુર્ગ એટલે વિઘ્ન, કે આપણે કિલ્લામાં પણ રાજાના કિલ્લાઓ એમાં દુર્ગ શબ્દ વપરાય છે. તો જે વિઘ્નો છે એ વિઘ્નો પ્રાપ્ત થતા હોય છે, પણ એ ભગવાન પોતે દુર્ગ છે. અંતરાયો જેને કહેવાય એ અંતરાયો છે, એ અંતરાયો એ વિઘ્નોથી જે માણસ પીડિત થતો હોય છે અને પછી ભગવાનને પ્રાપ્ત કરે છે, દુર્ગ છે. દુર્ગમ, એમને ગમ શબ્દ છે ગમ્ય, ગમ્ય એટલે સમજમાં આવે. દુઃખપૂર્વક જે ગમ્ય છે એમને સમજવું જરા કઠિન છે, એ પણ જાણી શકાય છે એ દુર્ગમ શબ્દ છે. દુરાવાસ, દુરાવાસ છે એટલે એમને ભગવાનને ઘણા કષ્ટો જે પોતે જાળવી શકે છે એટલે દુરાવાસ છે. દુરારિહ, દુષ્ટ માર્ગે જે લોકો ચાલી રહ્યા છે એવા દાનવો અને દુષ્ટો છે એનો સંહાર કરે છે એટલે દૂર અરી. હા, અરી એટલે આવા જે ખરાબ જે દુષ્ટ માર્ગે જે ચાલનારા લોકો છે એમને ખલાસ કરતા જાય છે. કારણ કે ધીરે 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 માયાનો અંત આવે છે, અંધકારનો અંત આવે છે ને પ્રકાશનો ઉદય પામે છે. એ એમની એક ક્રમ છે. શુભાંગો લોકસારંગ સ્તુતંતુ સ્તંતુ વર્ધન. ઇન્દ્રકર્મા મહાકર્મા કૃતકર્મા કૃતાગમ. શુભાંગ જેના અંગો શુભ છે. લોક સારંગ, સારંગ શબ્દ જે છે એટલે કે ભમરો. ભમરો છે એ આખું ફૂગું કરી કરી અને એક સાર કાઢી લે છે, એટલે એ ભમરો જેમ સાર કાઢે છે એમ લોક સારંગ છે. આ જે લોકોનો સાર જે છે એ ગ્રહણ કરે છે એટલે લોક સારંગ છે. સુતંતુ, તંતુ શબ્દ છે, જે તંતુ છે પણ ભગવાનનું જે આ તંતુ છે એ આ જગતની અંદર સુતંતુ, એ સારો તંતુ છે, એ આ વિસ્તૃત જગતની અંદર જોડે છે. તંતુ વર્ધન, અને એ જ તંતુને પાછો વધારતો જાય છે એટલે તંતુ વર્ધન છે. અને બીજા શબ્દોમાં એમ કહેવાય કે આ ખોટો ખોટો તંતુ એને તોડી પણ નાખે છે એટલે તંતુ વર્ધન, તંતુનો નાશ કરનાર બી થાય છે. ઇન્દ્ર કર્મા, ઇન્દ્રના જે કર્મો જેવા કર્મો છે એ ભગવાન સ્વયં ઇન્દ્રકર્મા છે. એટલે ઇન્દ્રકર્મા શબ્દ વપરાયો છે ને મહાકર્મા. એમના કર્મ આગળ બીજા કોઈના કર્મો નથી, તો એ મહાકર્મા છે.
કૃતકર્મ. કૃત એટલે આપણે કૃતાર્થ થયા છે કોઈનાથી. તો ભગવાનને જે કંઈ સંપન્ન કરેલું છે એ તેથી એ કૃતકર્મા છે. કૃતાગમ, જેને આગમ, જે આગમો છે, જે શાસ્ત્રો છે, આગમો છે, એ જેને કર્યા છે, એટલે શ્રુતિ કહે છે ને કે આનો જે આ નિશ્વાસ છે એ નિશ્વાસ જ ઋગ્વેદ છે. તો કૃતાગમ ઉદ્ભવ સુંદર સુંદો રત્નનાભ સુલોચન અર્કો વાજજન સંગી જયંત સર્વવિજય. ઉદ્ભવ સ્વેચ્છાથી ઉત્કૃષ્ટ ભવ અને જન્મ ધારણ કરે છે એટલે ઉદ્ભવ. સુંદર, આમનાથી સુંદર કોઈ નથી પરમાત્માથી. સુંદર શબ્દ વપરાયો છે. સુંદર શબ્દનો અર્થ છે એ સારી રીતે પોતે આ આર્દ્રા જેને ધારણ કરે છે એટલે સુષ્ઠુ એટલે સારી રીતે. ઉન્નતિથી એનો ઉદય કરે છે કે બીજો શબ્દ ભીંજ પલાળે છે. તો અહીં આગળ શબ્દ સરસ વપરાયો છે. તો ભગવાન પોતે, આનો અર્થ એવો થાય છે કરુણા કરનાર. કરુણા કરનાર સુંદર છે. રત્નનાભ, આ શબ્દ એવો છે કે નાભી રત્ન સમાન છે. કારણ કે આપણે જાણીએ છીએ કે નાભીમાંથી જ બ્રહ્મા ઉત્પન્ન થયા છે, ભગવાનની નાભીમાંથી. તો રત્ન શબ્દ જેનો આ નાભી રત્નનાભ છે. સુલોચન, જેના નેત્રો છે બહુ સુંદર છે, સુલોચન છે. બીજા શબ્દમાં એમ કહેવાય કે જ્ઞાનને એનું દર્શન કરે છે એવી આ સુંદર આંખ છે એ સુલોચન. અર્ક, અર્ક શબ્દ સૂર્ય માટે પણ વપરાય છે અને એમ કહેવાય છે પૂજનીય છે. તો અર્ક શબ્દનો અર્થ એવો છે કે એ પૂજનીય છે એટલે અર્ક શબ્દ વપરાયો છે. વાજસન, તો વાજ એટલે અન્ન, અન્ન આપે છે એટલે વાજસન છે. શૃંગી, શૃંગી છે મત્સ્યાવતારની અંદર ભગવાને પેલું મત્સ્ય હોય છે ને, શિંગડાવાળું મત્સ્ય, એ પેલા પ્રલયના સાગરમાંથી આમ કરીને સૃષ્ટિને ઉગારે છે એટલે શૃંગી છે. જયંત શબ્દ છે. જયંત એટલે અતિશય પ્રભાવથી શત્રુઓને હણી કાઢે છે. એમના જીતવામાં જે કારણરૂપ છે એ ભગવાન જયંત છે. સર્વવિજયી, સર્વ વિષયોનું જ્ઞાન હોવાથી એ સર્વવિદ છે. સર્વવિદ છે એટલે વિજયી શબ્દ વપરાયો છે. સુવર્ણ બિંદુરક્ષોભ્ય સર્વવાગીશ્વરેશ્વર મહાહૃદો મહાગર્તો મહાભૂતો મહાનિધિ. સુવર્ણ બિંદુઓ એટલે એના જે અવયવો છે એ તમે જોશો માથાથી આખું પગ સંપૂર્ણ નખ સુધી એ સુવર્ણ છે. સુવર્ણ જેવું છે એટલે સુવર્ણ બિંદુ શબ્દ વપરાયો છે. અક્ષોભ્ય, એ ખોટા જે દુર્ગુણો છે, વિષયો છે કે શત્રુઓ, દેવ શત્રુઓ કે જે ક્ષોભ પામતા નથી જેનાથી, એટલે અક્ષોભ્ય છે. ક્ષોભ્ય નહીં, અક્ષોભ્ય છે. સર્વવાગીશ્વરેશ્વર, બ્રહ્માદિ સર્વવાગીશ્વર એ દેવતા છે તેથી એ સર્વવાગીશ્વરેશ્વર છે. મહાહદ, આનંદરૂપ જે પરમાત્મામાં તમે જ્યારે ધ્યાનમાં બેસો છો તો એ સુખરૂપ લાગે છે. મહાહદ એટલે ભગવાન એક મહાહૃદ, જે વિશાળ સમુદ્ર હોય હૃદયનો, એની અંદર તમે જાણે ડૂબકી લગાવો છો. તો એ મહાહદ શબ્દ છે. હા, મેડિટેશનવાળાઓને આ મહાહદ શબ્દ બહુ ગમશે. મહાગર્ત એટલે આ એક એવો જબરજસ્ત ખાડો છે અને એ એવો અતિશય દુસ્તર છે. તો બહુ સરસ વપરાયું છે કે ભગવાને પોતે કહ્યું છે કે માયાને સમજવી અઘરી છે. માયા પણ પરમાત્મામાં જ છે પણ એને સમજવી અઘરી છે. તો એમ કહે છે કે માયા દુસ્તર છે. યુપયાતી શનૈ માયા, માયા ધીરે ધીરે તમને અંદર ફસાવતી જ જતી હોય છે એટલે બહુ દુસ્તર છે. મહાભૂત, ત્રણેય કારથી એ આમ જોવાયો તો
અનવિચ્છિન્ન છે એટલે મહાભૂત છે, મહાનિધિ છે, જેમાં સર્વભૂતો રહેતા હોય છે, ત્રણેય કાળ રહેતા હોય છે. ભૂત એટલે સમય, એ કાળ રહેતા હોય છે, એ એની પોતાની નિધિ જ છે, એ એમની નિધિ એ છે. એટલા માટે એ મહાનિધિ શબ્દ વપરાયો છે.